આજે સવારે નાસ્તામાં અને બાળકોના ટિફિન માટે કંઈક જલ્દી ટેસ્ટી અને મજા આવી જાય ને એવું બનાવવું હતું. તો આજે હું બનાવી રહી છું આલુ ચીઝ સેન્ડવિચ. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી મજેદાર ચીઝની મજા. ચા સાથે ખાઓ કે ટિફિનમાં આપો, બધાને ખૂબ ગમશે. તો ચાલો હવે શરૂ કરીએ આ રેસીપી. સૌપ્રથમ બનાવીએ ખાસ લીલી ચટણી. તો એક મિક્સી જારમાં આપણે લઈશું ધાણા, લસણ, લીલા મરચાં લઈ લઈશું. જો ફુદીનો મળે ને તમને તો ફુદીનો ચોક્કસથી નાખજો. આજે મને ફુદીનો મળ્યો નથી એટલે ફક્ત આ રીતે બનાવી રહી છું. થોડું આપણે મીઠું નાખી દઈએ, ખાંડ અને અડધા લીંબુનો રસ. આ બધાને મિક્સી જારમાં એકદમ બારી પીસી લેશે ને એટલે આ ચટણીનો સ્વાદ બમણો કરી દે એવી આપણી એકદમ ટેસ્ટી એવી લીલી ચટણી બનીને તૈયાર થઈ જશે. પાણી એકદમ થોડુંક જ નાખવાનું છે અને એકદમ સ્મૂથ એવી પેસ્ટ કરી અને ચટણી બનાવી લેવાની છે. તો ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે, એને સાઈડમાં રાખી દઈએ. હવે તૈયાર કરીએ સ્ટફિંગ. તો એક કડાઈમાં માત્ર 2 ચમચી જેટલું તેલ લઈશું અને તેલ ગરમ થાય ને તો આપણે તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે. અહીં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, તેને એકદમ જ ઝીણી સમારી લીધી છે જેથી આપણે સ્ટફિંગ સ્પ્રેડ કરીએ ને તો સરળતા રહે. હવે ડુંગળીને આપણે ફક્ત 3 થી 4 મિનિટ માટે સાંતળવાની છે, ટ્રાન્સપરન્ટ થાય ને ત્યાં સુધી જ. પછી આપણે તેમાં ઉમેરી દઈશું આદુ અને લીલા મરચાંની પેસ્ટ જે 2 ચમચી જેટલી રાખી છે. તેનાથી આ સ્ટફિંગ એકદમ મજાદાર અને એકદમ ચટાકેદાર બનવાની છે. તો સરસ રીતે આપણે આદુની સ્મેલ નીકળી જાય ત્યાં સુધી તેને સાંતળી લઈશું. માત્ર 1 થી 2 મિનિટમાં જ આ પ્રોસેસ થઈ જશે અને ડુંગળી તેમજ આદુ મરચાંની પેસ્ટ સરસ રીતે સંતળાઈ જાય એટલે આપણે મસાલા ઉમેરી દેવાના છે. મસાલા નોર્મલી જે બેઝિક મસાલા છે તેનો જ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. તો સ્વાદ મુજબનું મીઠું, હળદરનો પાવડર અને થોડો ચાટ મસાલો આપણે એડ કરી દઈશું. અહીં આપણે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે ને તો લાલ મરચાં હું સ્કીપ કરી રહી છું. મસાલાને આપણે ડુંગળી અને આદુ મરચાંની પેસ્ટ સાથે સરસ રીતે સાંતળી લેવાના. એકદમ મિક્સ થઈ જાય ને ત્યાર પછી હવે આપણે તેમાં ઉમેરવાના છે બાફેલા બટેટા. તો અહીં 2 મીડિયમ સાઇઝના બાફેલા બટેટાને મેં છીણી લીધા છે અને એકદમ ઠંડા થઈ ગયા અને ત્યાર પછી હું આ સ્ટફિંગમાં એડ કરી રહી છું. હવે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને આપણે આવી રીતે મસળતા જઈ અને બટેટાના મિશ્રણને આ મસાલા સાથે મિક્સ કરી દઈશું અને સ્ટફિંગ રેડી થઈ જાય તો તેને ઠંડી કરવા માટે મૂકી દઈશું. આપણે ઠંડી સ્ટફિંગનો જ ઉપયોગ કરવાનો છે. હવે આપણે લઈશું બ્રેડની સ્લાઇસ. તેની ઉપર આપણે લીલી ચટણી તૈયાર કરીને રાખી છે તે સરસ રીતે સ્પ્રેડ કરી દઈએ. બ્રેડની કિનારી મેં કાપી લીધી છે અને ચટણીને એકદમ સરસ રીતે આપણે સ્પ્રેડ કરી લઈશું. બીજી સ્લાઇસ પર આપણે અહીં ટોમેટો કેચઅપ લગાવી રહ્યા છીએ. તો ટોમેટો કેચઅપ લગાવી લીધા પછી જે ચટણી ઉપર આપણે જે બ્રેડની સ્લાઇસ ઉપર આપણે ચટણી સ્પ્રેડ કરી છે ને તેની ઉપર આપણે સ્ટફિંગ એડ કરી દઈશું. સ્ટફિંગ ઠંડુ થઈ જાય ત્યાર પછી જ આપણે સેન્ડવિચમાં સ્પ્રેડ કરવાનું. તેનાથી જે સેન્ડવિચ છે તેની બ્રેડ એકદમ સોગી નહીં થઈ જાય, બરોબર નોર્મલ જ રહેશે. હવે આ રીતે દબાવી અને આપણે સ્ટફિંગ સ્પ્રેડ કરી દઈશું. ત્યાર પછી આપણે તેની ઉપર મૂકીશું ચીઝની સ્લાઇસ અથવા તમે ગ્રેટેડ ચીઝ પણ લગાવી શકો છો અને બીજી બ્રેડથી આપણે તેને કવર કરી દઈશું. હવે આપણે ઉપર લગાવીએ થોડું માખણ. માખણની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. બંનેથી ટેસ્ટ સરસ જ આવવાનો છે. તો સરસ રીતે આપણે માખણ લગાવી દઈએ. તવો ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો તવો ગરમ થાય ને એટલે આપણે જે સાઈડ માખણ લગાવી છે તે આપણે નીચે મૂકી અને આ રીતે તેને શેકી લેવાનું છે. હમણાં આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખી છે. સ્લો ગેસની ફ્લેમમાં જ આપણે આ સેન્ડવિચ શેકીશું. ઉપર પણ આપણે માખણ લગાવી દીધું અને નીચેથી થોડુંક એવું શેકાય ને એટલે આપણે તેને આવી રીતે ફેરવી દઈશું. ત્યાર પછી મેઇન પ્રોસેસ હવે શરૂ થાય છે. આપણે તેની ઉપર મૂકીશું એક પ્લેટ, સ્ટીલની પ્લેટ મૂકી દો. તેની ઉપર કોઈ પણ વજનવાળું વાસણ આપણે મૂકી દઈશું. આ રીતે વજનથી આપણે સેન્ડવિચને શેકીશું ને તો સેન્ડવિચ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે. 1 થી 2 મિનિટ માટે નીચેની સાઈડ તમે શેકશો એટલે તમે જોઈ શકશો કે ઉપર એકદમ ક્રિસ્પીવાળી સેન્ડવિચ થઈને તૈયાર થઈ છે. હવે તેને ફેરવી અને સેમ પ્રોસેસ આપણે રિપીટ કરીશું. થાળી મૂકી દઈએ અને તેની ઉપર કોઈ પણ વજનવાળું વાસણ. બસ આટલું કરવાથી આપણે જે સેન્ડવિચ છે ને એકદમ ક્રિસ્પી બનશે. બહારથી એકદમ ક્રિસ્પી, અંદર ચીઝ ભરેલું સ્ટફિંગ. તો આવી સેન્ડવિચ ખાવાની મજા ખૂબ જ આવતી હોય છે. આ જ રીતે આપણે બધી જ સેન્ડવિચ બનાવી અને રેડી કરી લઈશું. સેન્ડવિચને આપણે પ્લેટમાં મૂકી દઈએ અને બીજી સેન્ડવિચને પણ આપણે સેમ પ્રોસેસથી શેકી લેવાની છે. વજનવાળું વાસણ મૂકવાથી બ્રેડ એકદમ ક્રિસ્પી થઈ જાય છે. તો ચોક્કસથી આ રીતે એક વખત બનાવજો. તો તૈયાર છે આપણી ગરમા ગરમ ચીઝથી ભરપૂર એવી આલુ ચીઝની સેન્ડવિચ જે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી મેલ્ટિંગ ચીઝ. બાળકોને ટિફિનમાં આપો કે સાંજે ચા સાથે સર્વ કરો, દરેક વાર ફરીથી માંગશે બાળકો અને મોટાઓ પણ. મારા બાળકોને આ ખૂબ જ ગમે છે. જ્યારે લંચ બોક્સમાં આપવાની હું તો કોઈ પણ કેચઅપ કે મેયોનીઝ વગર આપું ને તોય પણ એકદમ ફિનિશ કરીને જ આવે છે. તો જો આ રેસીપી તમને થોડી પણ ગમી હોય ને તો લાઇક અને શેર કરવાનું બિલકુલ પણ ન ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.